મેં કોઈ મેણા ટોણા નહોતા માર્યા. પબ્લિક આમ છે ને પબ્લિક તેમ છે, ઈવીએમ આમ, કોઈ મેણા ટોણા કર્યા વગર આમાંથી જો કોઈને યાદ હોય તો 9 તારીખે હું પોતે બેનર મારતો તો આભાર લખેલો. યાદ છે કોઈને? નાનું મન કરવાથી રાજકારણમાં મોટો રસ્તો નથી માપી શકતા. ઊંચાઈ પર જવું હોય, મોટા રસ્તે હાલવું હોય તો મન મોટું હોવું જોઈએ. કેમ કે આ રાજકારણ છે. અહીં રોજ હારું થાય એવું ન હોય, રોજ ખરાબ થાય એવું ન હોય. પણ કતારગામની ચૂંટણીમાં હું લડ્યો. અનેક નાની નાની વસ્તુ અમને શીખવા મળી. અને હું આજે આ સ્ટેજ ઉપર બેઠેલા મનોજભાઈ, રાકેશભાઈ, અમારા રજનીભાઈ, હરેશભાઈ અને તુલસીભાઈ, મહેશભાઈ, આટલા લોકોને એક ગુપ્ત મંત્ર ખબર છે. ઈ કતારગામ હાર્યા એટલે જ ખબર પડી કે ચૂંટણી જીતવાનો ગુપ્ત મંત્ર કયો છે. અને અહીંથી શીખવાનું. કેમ કે જિંદગીની પહેલી વિધાનસભાની ચૂંટણી અમે બધા લડતા. મનોજભાઈ, હું, જે હતા એ બધા પહેલી વાર. સામેવાળા 40 વર્ષથી ચૂંટણીઓ લડે છે. એને બધી ખબર હતી કે ઝીણામાં ઝીણું કામ કેવું હોય, ઝીણામાં ઝીણી વાત કેવી હોય, માઇક્રો મેનેજમેન્ટ કેવું હોય. અને હાર્યા પણ એમાંથી શીખ્યા. નાનામાં નાની વસ્તુ પકડી કે આ આમ કરવાનું હતું ને આ તેમ કરવાનું હતું. જેટલું શીખ્યા એ તાત્કાલિક અમલમાં મૂક્યું. પાર્ટીના સંગઠનમાં અમલમાં મૂક્યું. મારા વ્યક્તિગત સ્વભાવ ચરિત્રની અંદર પણ અમલમાં મૂક્યું. અમારી આખી ટીમની અંદર અમલમાં મૂક્યું કે ટીમે કેમ કામ કરવું, આગેવાને કેમ કામ કરવું, સંગઠને કેમ કામ કરવું, ચૂંટણીમાં શું કરવું, ટેકનિકલી શું કરવું, કાયદાની દ્રષ્ટિએ શું કરવું, મેનેજમેન્ટ શું કરવું, એ બધું જ શીખ્યા, અમલમાં મૂક્યું. અને ઓણ ને ઓણ આની આ સિઝનમાં ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય લઈ ગયો. આ ટર્મ 5 વર્ષ વાળી હજી ક્યાં પૂરી થઈ? 2.5 વર્ષ શીખવા ગયો, 2.5 વર્ષ કામ કરવા જાય, બીજું રેડી. પણ અહીંથી શીખ્યો. મને કતારગામમાંથી જે શીખવા મળ્યું તે બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું. પણ દોસ્તો, અહીંયા હું હાર્યો તો ગુજરાતને જોવા મળ્યું કે આ ટકે એમ છે, ભાગી જાય એમ છે. સીધે સીધે ચૂંટાઈ જવામાં શું મજા છે? તમે જુઓ આગેવાન કેવો છે, કેવા કપરા સંજોગોમાં ટકે એમ છે કે ભાગી જાય એમ છે, મુશ્કેલ સમયને જીરવી શકે એમ છે કે ભાગી જાય એમ છે. નબળો સમય આવે ને તો માણસ રસ્તા ગોતે. આ પાર્ટીમાં વયો જાવ, ઓલી પાર્ટીમાં વયો જાવ, અહીં ટિકિટ મળી જાય, અહીં હોદ્દો મળી જાય. અને અનેક જણા 2022ની ચૂંટણી પછી અમારામાંથી વંડી ફેંકી ગયા. નિરાશામાં આવીને, હતાશામાં આવીને નારાજ થઈ ગયા, દુઃખી થઈ ગયા. હવે આ પાર્ટી નહીં હાલે. અહીં ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી હાલતી, આ લોકો નહીં ફાવવા દે, ભાજપ આમે નહીં હાલે, પબ્લિક નથી સુધરતી, ઈવીએમ આમ છે. 50 બાના કાઢ્યા, ભાગવા વાળા ભાગી ગયા. પણ જે ભઠ્ઠીની અંદર તપી નીકળ્યા ને એને વિસાવદરે પસંદ કરી લીધા. તો એ અમારા માટે એક સબક હતું, શીખવાનું. સ્કૂલ હતી અહીંયા, સ્કૂલમાં પાસ થયા તો કોલેજમાં વિસાવદર વાળા એડમિશન આપી દીધું. મારા માટે કતારગામનો અનુભવ ખૂબ સારો અનુભવ છે. પણ દોસ્તો, ઘણા મિત્રો એવું માનતા હતા ત્યારે કે આ ઈવીએમ ના કારણે હાર્યા છે. નહીં, એ વાત ખોટી છે. કેમ કે ઈવીએમ ના કારણે ચૂંટણી હાર જીત થતી હોય તો વિસાવદરમાં આખી ગુજરાતની સરકાર હામી પડી ગઈ હતી. કેમ? એનાથી એક પાંદડું ન હલ્યું. આખી સરકાર સામે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રચાર કરે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં, હર્ષ સંઘવી પ્રચાર કરે, સીઆર પાટીલ કૃષિ મંત્રી, રોડ મંત્રી, આ મંત્રી, તે મંત્રી, મંત્રી બનાવવાનું ગાજર આપ્યું હોય એવા મંત્રીને આટા મારતા હતા. તમામ લોકો બાકી રહી ગયું કાકા એને હું ન્યા ટાક્યું છે કે ટીપી વાળું કરો કે નહીં. ન્યા આવીને કે ગોપાલ ઇટાલિયા કે જનતાને મળતો નથી, જનતા બહુ નારાજ છે. એટલે ચૂંટાઈ ગયેલા જ નારાજ હોય, હારી ગયેલા જ નારાજ હોય. એવા કેવા માણસો ધારાસભ્ય બની જાય દોસ્તો, એ આપણે વિચારવાનું છે. તમે એક વસ્તુ વિચારો જનતા તરીકે, દોષ ઈવીએમ નો નથી. ચૂંટણીમાં મત આપવા જઈએ ત્યારે આપણે શું વિચારીને મત આપીએ છીએ એ આપણે બધા આપણા આત્માને પૂછવું પડશે. આ ગોપાલ ઇટાલિયા અહીંયા ઉભો છે, હું ધારાસભ્ય બનવા આવ્યો હોત રાજકારણમાં અને ધારાસભ્ય ન બની શક્યો હોત તો કંટાળી થાકીને હતાશ થઈને ગમે ના વયો ગયો હોય. પણ અમે ધારાસભ્ય બનવા નહોતા આવ્યા. હું અહીંયા હાર્યા પછી અમે મહેનત કરી, ડ્રગ્સની વિરુદ્ધમાં આંદોલન કર્યું રાકેશભાઈના નેતૃત્વમાં. આરટીઈ બાબતે અમે કેમ્પ કર્યા સુરતમાં, આખા ગુજરાતમાં.
દોસ્તો બળાત્કારની ઘટનાની વિરુદ્ધમાં અમે આંદોલન કર્યું, અમરેલીની ઘટનામાં આગેવાની લીધી, વિછિયાના હત્યાની ઘટનામાં આગેવાની લીધી, ઇકોઝોનની ઘટના બની આગેવાની લીધી. જ્યારે બોલાવ્યા, જ્યાં બોલાવ્યા, જેણે બોલાવ્યા ત્યાં અમે કામ કર્યું. ચૂંટણી ભલે હારી ગયા હતા પણ હિંમત નહોતા હાર્યા અમે દોસ્તો. અને એટલે મારે તમને રિક્વેસ્ટ કરવી છે કે આત્માને પૂછો કેવી રીતે બટન દબાવીએ છીએ આપણે, કઈ વાત ઉપર બટન દબાવીએ. દરેક ચૂંટણી હિન્દુ મુસલમાન, હિન્દુ વિરોધી, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. આ ચૂંટણીમાં કતારગામમાં એવું થયું, વિસાવદરમાં એ લોકો એવી રીતે આવે, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. દોસ્તો ખાડીનું પૂર આવે ને ત્યારે બધી નાચના બધા વર્ણના લોકોના મકાનની અંદર પાણી ભરાઈ જાય છે ને કરોડો નુકસાન જાય. ત્યારે આ હિન્દુ મુસલમાનની ગેંગ આવતી નથી. આપણે વિચારતા નથી ચૂંટણી ટાણે કે આ કેવી રીતે હાલે છે. તક્ષશિલામાં જીવતા બાળકો હેઠે હળકતા હળકતા પડ્યા, ગુજરી ગયા. ઈ વાતને 7-8 વર્ષ થવા આવ્યા, ન્યાય નથી મળ્યો. ઈ છોકરા હિન્દુના જતા પણ આ ટોળકી તેથી ન્યાય અપાવવા નથી આવતી. કતારગામની ચૂંટણી હું હારી ગયા પછી લગભગ મારી હારે સાગરભાઈ હતા કે એક બેનનો મને ફોન આવ્યો કે તમે હતા ને, હા, એની શાળામાં આરટીઈમાં એડમિશન છોકરાનું કરેલું અને શાળાએ ધમકી ભર્યા ફોન ચાલુ કર્યા કે તમે ખોટી રીતે આરટીઈમાં એડમિશન લીધું છે તમારા છોકરાનું, તમારી પાસે તો ફ્લેટ છે, તમારી પાસે તો આ ઇન્કમ ટેક્સ ભરો છો, તમે આ આવકનો દાખલો ખોટો કઢાવીને ખોટું એડમિશન લીધું છે. અને એવા 7-8 વાલીઓને શાળા બહુ મંત્રીના હગાની નિશાળ જાય છે સુરતમાં. એનો મને ફોન આવ્યો. હું અને આ રજનીભાઈ વાઘાણી બંને સ્કૂલે ગયા, એડમિનિસ્ટ્રેશનને મળ્યા. એને અમને ધમકી મારી કે પોલીસ બોલાવું. મેં કીધું સાહેબ અમારા મોબાઈલમાં ફોન કરો તો જ છે, નહીં તો નહીં. અમારામાંથી ફોન લગાડો. દોસ્તો હું વાત ઈ કહેવા માંગુ છું કે કઈ રીતે બટન દબાવ્યા છે કલ્પના કરજો. આખી વાત કહું પછી ઈ બેને એને અંદરથી ડર લાગ્યો, એના હસબન્ડને એના કરતા વધુ ડર લાગ્યો. મારી હારે ફોનમાં વાત કરતા હતા, રોતા હતા કે અમારા છોકરાનું એડમિશન કેન્સલ કરાવી નાખવું છે, નથી રાખવું ભાઈ, અમને બીક લાગે, અમને પોલીસ પકડી જાય, કેસ કરશે, હેરાન થવું, બોલ્યું કંઈક બીજી પ્રાઇવેટ સ્કૂલમાં લઈ લેવું પૈસા ભરી. મેં એમને હિંમત આપી કે બેન મૂંઝાવાની જરૂર નથી, આખી સરકાર ખોટું કરે છે, તમારો તો એક દાખલો જ ખોટો હશે. આ તો કરોડોનું બૂચ મારીને બેઠા છે. પણ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને બધા વિચારજો, જેને જ્યાં મત આપો ને, અમને કોઈ ફરિયાદ નથી, લોકશાહી. તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે અવડા મોટા વિશાળ ભારત દેશમાં મા બાપે પોતાના બાળકને ભણાવવા માટે થઈ પોતાનું મહેનત પરસેવો લોહી રેડીને ખરીદેલું મકાન છુપાવવું પડે અને પછી જે આવકનો દાખલો નીકળે એમાં એને બીક લાગે કે મેં કઈક ચોરી કરી છે, મેં કઈક ચોરી કરીશ, મેં કઈક ચોરી કરીશ. ઘર તો મહેનતના પૈસા જ લીધું છે. છોકરા ભણાવવાની જવાબદારી તો સરકારની હતી, સરકાર ન ભણાવે, મા બાપના એટલા પૈસા નથી, એટલે ગમે તેમ કરીને છોકરાને ભણાવવા માટે તે મકાન છુપાયું, આવકનો દાખલો કઢાવ્યો, તો જાણે મોટો આતંકવાદ કર્યો હોય એવો અહેસાસ આપણને આ સરકાર કરાવે છે. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો શું ખોટું કર્યું મકાન લીધું તો. અને જેને મહેનતથી મકાન લીધું લોન લઈ, હું એના છોકરાને સરકાર નહીં ભણાવે, એના છોકરાને ભણવાનો હક નથી, તો તમે મત દેતી વખતે ક્યાં મગજ હોય છે, ક્યાં આત્મા હોય? તમારા આત્માને પૂછો કે કરોડો પરિવારને એવી રીતે લાચારી ફીલ કરાવવામાં આવે છે. સરકારી તંત્ર એની ઉપર ચડી બેસે કે તમે ખોટું કર્યું છે, તમને આમ કરી દો, તમને તેમ કરી દો. પાટીલે એના ધારાસભ્ય જેવાએ કરોડોનું કરી નાખ્યું, કોઈ પોલીસ એનું કઈ કરી નથી લેતી, ને આપણે છોકરા ભણાવવામાં જાણે ચોરી કરતા હોય એમ કામ કરવું પડે. મારી વાત સાચી છે કે ખોટી? એક આવકનો દાખલો કઢાયો હોય એમાં પાન કાર્ડ છુપાવીએ, શું કામ? ચોરી થોડી કરવાના છે. દીકરાને કઈક હારી નિહાળમાં એડમિશન મળે એટલા માટે જ કર્યું છે કે કઈ બીજું કાંઈ? અને જેને ખુલ્લેઆમ કતારગામની અંદર ટીપીની અંદર કરોડો રૂપિયા ખાઈ જઈ રિઝર્વેશનના પ્લોટની ઉપર વર્ષો પહેલા બાંધકામ કર્યું, પાછળથી ટીપી આવી અબજો રૂપિયા બનાવી લીધા. એ ગુંડાઓને કોઈ કઈ કહેવા તૈયાર નથી. પણ એક છોકરો ભણાવવો હોય તો આપણે અંદરથી હું ચોર છું, હું ચોર છું, મેં ખોટું કર્યું છે. મામલતદાર બીવડાવે, પોલીસ બીવડાવે, શિક્ષણાધિકારી બીવડાવે, શાળા ધમકી મારે કે તમારો દાખલો ખોટો છે. મિત્રો તમારા આત્માને પૂછો કે કેવી સરકાર આપણે બધાએ બનાવી છે, કેવા ધારાસભ્યો બનાવ્યા છે. ગોપાલ ઇટાલિયા બિલકુલ મહત્વનો નથી. તમે મહત્વના છો, તમારા બાળકો મહત્વના છે, એનું ભણતર મહત્વનું છે. હું ક્યાં મહત્વનો? હું નથી મહત્વનો. ગોપાલ હારી જાય કે જીતી જાય દેશ ઉભો નહીં રહી જાય,
પણ તમારા છોકરાને સારું ભણતર નહીં મળે તો પરિવાર ઉભો રહી જશે. તમારા કુટુંબમાં સારી આરોગ્યની સારવાર નહીં મળે તો પરિવાર ઉભો રહી જાય. આપણા છોકરાને સારું ભણાવ્યા પછી સારી નોકરી નહીં મળે તો પરિવાર ઉભો રહી જાય. એટલું તો વિચારો, આત્માને તો જગાડો કે ક્યાં મત આપીએ છીએ આપણે. હિન્દુ મુસલમાન, હિન્દુ વિરોધી, આમ તેમ કઈ દુનિયામાં જીવીએ છીએ. એક બાજુ દુનિયાના દેશો ચંદ્ર ઉપર મંગળ ઉપર જાય છે, સંશોધન કરે છે કે ત્યાં રહેવા લાયક છે કે નહીં, પાણી છે કે નહીં, આબોહવા કેવી છે. ચંદ્ર સુધી જવાના રસ્તા છે, મંગળ સુધી જવાના રસ્તા છે, પણ ખાડીમાં ભરેલું પાણી કાઢવાનો કઈ રસ્તો નથી. તોય આપણને વિચાર નથી આવતો કે કઈ વાતના બટન દાબીએ. હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. દોસ્તો, આત્માને જગાડો. હું તો એટલી વિનંતી કરવા આવ્યો. હું મહત્વનો નથી. હું તો એ ટીંગી નાના એવા ગામડામાં મોટો થયો, ત્યાં ભણ્યો, જેવું આવડ્યું એવું લખ્યું, વાંચ્યું, પાસ થયો, નાય પડ્યો. અને હવે આ દુનિયામાં ગોપાલ રે કે નો રે, દુનિયા નહીં અટકે. પણ કેવું લાચારી ભર્યું જીવન આ ભાજપની સરકાર આપણને આપી રહી છે. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવા જવું હોય 7-8 જણા હારે લઈ જવા પડે. મારી વાત સાચી છે ખોટું? મેં બેઠેલા દરેક માણસ મને ન કહેતા આત્મા ઉપર અવાજ, આત્મા ઉપર હાથ રાખીને વિચારો. જે કોઈના હિંમત એકલા પોલીસ સ્ટેશન જવાની, 4 લોકોને લઈને જવું પડે. કાકા હારે હાલો, સોસાયટી પ્રમુખ હારે હાલો, તો ભાઈ રમેશભાઈ હાલો હારે, આગેવાન ટાઈપનો માણસ હારે લઈ જવો પડે. કેવી સરકાર આપણા મતથી બને છે. અને છતાંય આપણે હિન્દુ મુસલમાન, આ સંપ્રદાય ઓલો સંપ્રદાય, ગોપાલ ઇટાલિયા, હિન્દુ વિરોધી પાડી જોઈએ. દોસ્તો, હું મહત્વનો નથી. હું 1000 વખત કહું છું, ગોપાલ મહત્વનો નથી, તમે મહત્વના છો. તમારી યારે અન્યાય થઈ રહ્યો, તમારી યારે શોષણ થઈ રહ્યું છે. ગોપાલને તો એની માએ વકીલ બનાવ્યો છે, કોઈની હિંમત નથી કે અમને ફરી દઈએ. વાહ ભાઈ. પણ એ પ્રશ્ન નથી દોસ્તો. તમે વિચારો, આત્માને જગાડો, ઢંઢોળો પોતાના મનને કે ક્યાં બટન દબાવીએ છીએ આપણે અને હું કામ બટન દબાવીએ. આ સુરતનું આખું સરકારી તંત્ર, ઘટના કોઈ પણ બને, કોઈ પણ શહેરમાં બને, ગમે એટલી ખરાબ બને, ભાજપના નેતાની સામે માઇક આવે. સુરતમાં અગ્નિકાંડ બને, મેયરને પૂછો તો કે કાર્યવાહી ચાલુ છે, કડક તપાસ કરવામાં આવશે. વડોદરાની અંદર હરણીબોટ દુર્ઘટના બને, મેયરને પૂછો, કાર્યવાહી ચાલુ છે, કડક તપાસ કરવામાં આવશે. મોરબીની અંદર અગ્નિ દુર્ઘટના બને, માઇક આપો, કડક તપાસ, કાર્યવાહી ચાલુ. રાજકોટની અંદર અગ્નિ દુર્ઘટના બને, માઇક મૂકો મેયર સામે, કડક તપાસ ચાલુ છે, કડક કાર્યવાહી કરવામાં આવશે. બોટાદની અંદર લઠ્ઠાકાંડ બન્યો, એસપી માઇક આપો, કડક તપાસ, કડક કાર્યવાહી. સુરતમાં ડ્રગ્સ વેચાય, કડક તપાસ, કડક કાર્યવાહી. દોસ્તો, પ્યાદા બેઠા છે, પ્યાદા, ચારેય બાજુ પ્યાદાઓ બેઠા છે. કોઈ જનતાનો માણસ સરકારમાં નથી. પ્યાદાઓ છે, ચાવી ભરે એટલું બોલે. પોતાના દમ ઉપર 10 મિનિટ ભાષણ ન કરી શકે એવા માણસો મંત્રી બનીને બેઠા છે. દોસ્તો, આપણા આત્માને જગાડો. હવે તો જગાડો, આત્મા જગાડો. પોતાના દિલ ઉપર હાથ રાખીને વિચારો કે ગુજરાતને બરબાદ કરવામાં કઈક આપણે એક બટન તો નથી દાબ્યું ને. સવાલ જાતને પૂછો દોસ્તો. કઈ હદની વ્યવસ્થા. એક માણસ પ્યાદું 50 જેટલા ધારાસભ્યો મંત્રીઓ ન્યા આવ્યા હતા વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા. એક પણ મંત્રી કે ધારાસભ્ય એ જનતાનો મુદ્દો નથી બોલ્યા. દરેક ગામમાં મંત્રી ધારાસભ્ય જાય, ગોપાલ આવો છે, ગોપાલના બાપા આવા છે, એના મમ્મી આવા છે, ગોપાલનો સ્વભાવ આવો. કતાર ગામમાં આમ હતું, અહીંયા આમ. બીજું કઈ બોલતા આવડવું તો જોઈએ ને દોસ્તો, કઈ ખબર પડવી જોઈએ ને. આપો આ ધારાસભ્ય માઇક ને બોલે ટીવી ઉપર 30 મિનિટ, તો હું રાજીનામું આપી દઉં ધારાસભ્ય બન્યા. કોઈ જાતની ખબર ન પડતી હોય એવા અનેક માણસો હિન્દુ મુસલમાનની ગેમમાં મોટા નેતા બની ગયા. તમે પાછળ રહી ગયા. એનું હાજુ થઈ ગયું છે. જનતા બરબાદ થઈ ગઈ. લોનો લઈ લઈને માણસો ડૂકી ગયા છે. આજથી 20 વર્ષ પહેલાનો જમાનો જોવો. આ કતાર ગામમાં જે હીરા હતા ને, એ વર્ષે બેનને કઈક 5 તોલા સોનું લઈ જતા. હીરા કહી ગયા, ઘંટીએ હુઈ રહેતા, છતાંય એટલું કમાતા કે સોનું લેતા, વર્ષે લગ્ન કરતા, ઘરનું ઘર કરતા, જમીનું લેતા, હીરા કહી ગઈ. આજ આખું વરસ મહેનત કરો ને તાર છેલ્લે લેણું ને વાળ બે જ વધે છે. બીજી કોઈ વસ્તુ નથી વધતી. દોસ્તો, તમે કલ્પના કરો કે હિન્દુ મુસલમાન, આ સંપ્રદાય, હિન્દુ વિરોધી, ભારત માતા કી જય, પાકિસ્તાન, ક્યાં સુધી આત્માને ઢંઢોળો. દોસ્તો, કઈ હદે આપણું જીવન પાયમાલ કર્યું છે ભાજપે.
આ બધા શહેરોની અંદર અબજો રૂપિયાનો ભાજપે ભ્રષ્ટાચાર કર્યો, ટાઉન પ્લાનિંગ એક્ટનો છેદ ઉડાડ્યો. મન ભાવે એવા બાંધકામ, પાર્કિંગ નહીં, બેઝમેન્ટ નહીં, સીડીઓ નહીં, ફાયર નહીં. ભગવાન ભરોસે જીવીએ છીએ, એકાદા બિલ્ડિંગમાં આગ લાગે ને તો કોઈ જીવતો નીકળે એમ નથી. આ કતારગામના ધારાસભ્ય અને ટાઉન પ્લાનિંગના માણસોએ તો દાટ વાળી દીધો, એકેય બિલ્ડિંગમાં પાર્કિંગ નથી. એને પૈસા લઈને બિલ્ડિંગો બનાવી લીધા, એના પૈસા બની ગયા, એના બંગલા બની ગયા. જીવ તો આપણો જોખમમાં છે ને. એ બિલ્ડિંગમાં કેદી આગ લાગે ને કેદી રીંગણું થઈ જાય, પણ કોઈ વિચારવા તૈયાર નથી, કોઈનો આત્મા કોઈ જગાડવા તૈયાર નથી. હિન્દુ મુસલમાન ઠોકો મત, હિન્દુ મુસલમાન ઠોકો મત. દોસ્તો વિચાર કરો કે ક્યાં જાશું આપણે. એક તરફ પશ્ચિમના દેશો જ્યાં આપણા છોકરા ભણવા મોકલીએ, યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તે દિવસે ખબર પડી કે યુક્રેનમાં ભારતના નહીં ગુજરાતના છોકરા ભણે છે. વાત સાચી છે? યુક્રેન છે એ ગુજરાત જેવડો દેશ છે, ખાલી સાઈઝમાં આખો દેશ એવડો. ગુજરાતથી મેડિકલ સાયન્સ ભણવા માટે છોકરો યુક્રેન જાય. યુક્રેન જેવડો અવડો અમથો દેશ જો આપણા છોકરાને ભણાવી શકે, અવડો મોટો ભારત દેશ આપણા છોકરાને મેડિકલ સાયન્સ નો ભણાવી શકે. શું ઘટે છે અહીંયા? અહીંયા ખનીજ છે, આબોહવા છે, 3 ઋતુ છે, પહાડો છે, નદીઓ છે, જંગલ છે, કુદરતી સંપત્તિ છે, પૈસા છે, મહેનતુ માણસો છે, સંસ્કૃતિ છે, બધું અહીંયા છે. તો ભણવા કેમ યુક્રેન જવું પડે? કેમ કે અહીંનો નેતા નબળો છે દોસ્તો. અને નેતા નબળો છે એ મોટી વાત નથી. બટન દાબવા વાળો હિન્દુ મુસલમાન નું ભૂત મગજમાં લઈ ફરે છે. આપણને આપણા છોકરાની ચિંતા નથી દોસ્તો. દરેક ભાજપના નેતાના છોકરા હારી નિહાળમાં ભણે છે. તમારા છોકરા કઈ નિહાળમાં ભણે છે? સુરતના મેયરના છોકરા ક્યાં ભણે છે? સુરતના ગૃહમંત્રીના છોકરા ક્યાં ભણે છે? પાટીલના છોકરા કેમ રહે છે? તમે હિન્દુ મુસલમાનનો સંપ્રદાયના ઝંડા લઈને નીકળો છો, જેની વાહે ઝંડા લઈને દોડો છો ને એના છોકરા અમેરિકામાં છે ને તમારા છોકરા ઝંડા લઈને દોડે છે. અરવિંદ કેજરીવાલ એમ કે છે કે મારે તમારા છોકરાને ભણાવવા છે. અમે શું છે જોઈ લો, બધાના લુગડા જોઈ લો, પહેરવેશ જોઈ લો, ભાષા જોઈ લો. અમે કઈ મોટી તોપું નથી. અહીં આવ્યા હું કામ? હું તો સરકારી નોકરીમાં હતો, પોલીસ વાળો હતો, કોન્સ્ટેબલ હતો, રાઇટર હતો. ન્યાય જેવો હોત ને હારો ખટકો રાખ્યો હોત તો મેં માલ બનાવી લીધો હોત. અમે એ કામ નથી કર્યું દોસ્તો, અમે એ કામ નથી કર્યું. અને અહીંયા આવીને અમે એ ધંધો નથી કર્યો. કેટલાય લોકોએ પક્ષ પલટો કરીને કરોડો રૂપિયા કમાઈ લીધા. અમે શું કમાણા? તમારો પ્રેમ ને તમારો આશીર્વાદ કમાણા દોસ્તો. અને એટલે હું આજે તમને વિનંતી કરું છું કે દોસ્તો આત્માને જગાડો. પૂછો તમારી જાતને કે ગુજરાત કઈ દિશામાં જાય છે. જે ગુજરાતમાં ગાંધી અને સરદાર જેવા મહાપુરુષો પેદા થયા હોય, આખી દુનિયાને સંદેશ આપ્યો હોય ગાંધી અને સરદારે, એ ગુજરાતમાં ગુંડાઓના હાથમાં આખી સરકાર વહી ગઈ. જેટલો મોટો ગુંડો એટલો મોટો ભાજપમાં હોતો. કતારગામના ટોપ 10 ગુંડાઓ કઈ પાર્ટી હારે જોડાણેલા? તમે કલ્પના કરો. દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, જમીનો પર કબજા કરવા વાળા, ગેરકાયદેસર બાંધકામ કરવા વાળા કઈ પાર્ટી હારે જોડાણા છે? શું આ સિદ્ધાંત હતો સરદાર પટેલનો? ગાંધીજી આ સિદ્ધાંતના માણસ હતા? સરદાર પટેલનો કે બાબા સાહેબનો ફોટો ગિફ્ટ આપ્યો એ તો સારી વાત છે, પણ સરદાર પટેલ કે મહાત્મા ગાંધી કે બાબા સાહેબ આંબેડકરના સપનાના ભારતને બરબાદ કરતા લોકો સામે લડવાની જવાબદારી કોની? ગોપાલ ઇટાલિયાને સ્ટેજ ઉપરથી સરદાર પટેલનો ફોટો આપો, એનાથી કામ પૂરું નહીં થાય. સરદારના વિચારોનું ખૂન કરતા માણસોને ગુજરાતમાંથી ભગાડો ને તે દિવસે કામ ચાલુ થાય. દોસ્તો આપણી જવાબદારી કેવડી મોટી છે, પણ કોણ નિભાવશે? હું તો તમારી પાસે હાથ લંબાવવા આવ્યો છું દોસ્તો કે તમારા આત્માને જગાડો, આત્માને જગાડો. બધા મિત્રો જગાડો. બહુ ખોટું થઈ ગયું. કેવા કેવા માણસો ગૃહમંત્રી બની ગયા, કેવા કેવા માણસો શું બની ગયા. અને તમે આપણા ભણેલા ગણેલા બાળકોને કઈ ધંધા રોજગાર નથી. ડ્રગ્સનું દૂષણ આખા ગુજરાતમાં ઘેરી વળ્યું. કરોડો રૂપિયાના હપ્તા ભાજપના માણસો ખાય છે, અમીર થઈ ગયા. આપણા છોકરાને ડ્રગ્સના રવાડે ચડાવ્યા. કોઈ કહેવા વાળું નથી, કોઈ રોકવા વાળું નથી. ચૂંટણી ટાણે હિન્દુ મુસલમાન કરવા વાળા લોકો ડ્રગ્સ ઉપર એક શબ્દ નથી બોલતા. આજથી 15 વર્ષ પહેલા હું પોલીસમાં હતો, 2012, 13, 14, 15. મને સાંભળે છે કે મેં 4 વર્ષ નોકરી કરી માધુપુરા પોલીસ સ્ટેશનમાં. મારા 4 વર્ષમાં એક પણ ડ્રગ્સનો કેસ મેં નથી જોયો. હજુ તો 2015 સુધી ડ્રગ્સ નહોતું વેચાતું ગુજરાતમાં. હું એક માધુપુરામાં નોકરીમાં હતો, પણ મારી ઓળખાણ તો આખા અમદાવાદના પોલીસ સ્ટેશનમાં હોય ને.
એક વર્ષમાં 2 કે 5 ડ્રગ્સની એફઆઈઆર થતી. આખા અમદાવાદમાં 2013-14માં આખા અમદાવાદમાં 2 થી 3 એફઆઈઆર થતી ડ્રગ્સની. આજ આખા ગુજરાતની અંદર દારૂ કરતા ડ્રગ્સની વધુ ફરિયાદો થાય છે. હવે હું જ્યારે એમ કહું કે બહુ ડ્રગ્સની એફઆઈઆર થાય છે, 8 પાસ એમ કે તો અમે પકડીએ છીએ એટલે થાય છે. પણ એ તો આવે છે ત્યારે તું પકડે છે. આવ્યું ક્યાંથી? પહેલા તો આવતું જ નહોતું. દોસ્તો, મારી 1000 વખત એક વિનંતી છે કે હિન્દુ મુસલમાન પાકિસ્તાનમાંથી બહાર આવો, આત્મા જગાડો. તમારું હારું ભગવાને તમને કર્યું હોય તો બીજા હાટું થઈને તે તમે હવે ભાજપને પગાડો. તમારી પાસે 2 પૈસા હોય, હારો બંગલો હોય, ગાડી હોય, એનો અર્થ એ નથી કે બધા પાસે છે. બીજા હાટું થઈને તમે ભાજપને ભગાડવા મત આપો, એવી હું તો બધાને વિનંતી કરું. આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જૂના વાઘણિયા નામનું એક ગામ છે. આ ગામ નવા વાઘણિયા નામનું ગામ છે. અત્યંત નાનું ગામ, 250 મત હશે. આખા ગામના 250 મત ઈ ગામમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જે બૂથ કેપ્ચરિંગ કર્યું, પ્રિસાઇડિંગ અધિકારીને 2 લાફા માર્યા, અને ઈ ગામમાં મહિલા જ્યાં સેન્ટરમાં બેઠી હતી એને ઝપાઝપી કરી. અને ઈ જ ગામમાં સ્કૂલની અંદર માત્ર 2 શિક્ષક છે. તમારે ચૂંટણી જીતવી હોય તો ગુંડાઓની જેવું વર્તન કરો છો, પણ ચૂંટણી જીત્યા પછી નિહાળમાં માસ્તર મૂકતા નથી. ચૂંટણી જીત્યા પછી ગામડામાં બસ આવતી નથી. ચૂંટણી જીત્યા પછી તલાટી મંત્રી ટાઈમે આવતો નથી. ચૂંટણી જીત્યા પછી મામલતદાર હોકારો દેતો નથી. ચૂંટણી જીત્યા પછી પીએસઆઈ કોઈનું ગાંઠતો નથી. અને તોય ચૂંટણી જીતવી અને આપણે જીતાડીએ, ક્યાંક તો વિચાર કરવો પડશે ને દોસ્તો. 30 વર્ષ થઈ ગયા, દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, દુનિયાના દેશો ક્યાંથી ક્યાં પહોંચ્યા, ને આપણે ગટર ઉભરાણી, ઢાંકણું ખોલી ગયું, ઘાટલામાં છોકરો પડી ગયો. દુનિયા ક્યાં પહોંચી ને આપણે ક્યાં? દુનિયા આમ જાય છે, આપણે ગટરના ખાડામાં પડી ગયા. કોણ મત આપે છે? શું કામ મત આપે છે? આત્માને પૂછો કે હું હિન્દુ મુસલમાનનું ભૂત લઈને મત આપવા તો નથી જાતો ને. કોકનું સારું કરો મારા ભાઈ, હું તો વિનંતી કરું. ગોપાલ ઇટાલિયો ધારાસભ્ય મંત્રી બને ન બને એ કઈ બહુ મહત્વની ઘટના નથી. મહત્વની ઘટના એ છે કે જેથી વિસાવદર વાળાની જેમ જો આખા ગુજરાતનો આત્મા જાગે તો આ ભાજપનું ભૂત ગુજરાતમાંથી ભાગે ની મોટી ઘટના છે. દોસ્તો, ઘેરી લીધું છે આ બધાએ. તમામ જગ્યાએ ખોટું કરવા સિવાય કોઈ વાત નથી. અને નાનો માણસ કેમ જીવે છે એ કોઈ પૂછવા વાળું નથી. નાના માણસને 4 છેડા ભેગા કરવા હોય, થાકી જાય છે, વ્યવહાર નથી થઈ શકતો પૂરો. એમાં એકાદો લગ્ન પ્રસંગ આવે તો લેણું થઈ જાય છે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા, દુનિયા ચંદ્ર ઉપર પહોંચીને આપણે એક દીકરી વરાવવામાં જો લેણું થઈ જતું હોય તો કઈ હદે આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાનની વાતો કરીએ છીએ. આપણી દીકરી, હિન્દુની દીકરી વરાવે એનો બાપ જો લેણામાં ઉતરી જતો હોય તો આપણા બધાને માટે ચિંતાનો વિષય નથી. આપણે નહીં ચિંતા કરવી પડે બૂથમાં જઈને કે મારા ગુજરાતમાં એક બાપ જો દીકરી પરણે લેણામાં ઉતરી જતો હોય તો મેં મત આપવામાં ભૂલ કરી છે, એવું નહીં વિચારવું પડે. આત્માને જગાડો દોસ્તો. કઈ દિશામાં ગુજરાત ભાજપ લઈ જઈ રહ્યું છે? બુટલેગરોના હાથમાં સરકાર છે. ક્યાં હદે આપણે આવીએ છીએ દોસ્તો. હું તો તમને વિનંતી કરું છું, બધાય ખરાબ છે એવું કહેતો નથી, પણ બધાએ વિચારવું તો પડશે ને. સમાજ આપણો છે, અહીંયા આપણે રહેવાનું છે, આ વ્યવસ્થા આપણે બનાવવાની છે. પણ વ્યવસ્થામાં ખામી થશે તો ભોગ તો અમીરી બનશે ને ગરીબી બનશે. હું તમારી પાસેથી મોટી આશા લઈને આવ્યો છું કે હવે પછી ચૂંટણીઓ આવે ન આવે ની અલગ વાત છે, પણ હું એવી આશા રાખું છું કે તમારા બધાનો પ્રેમ જ્યારે જોઈએ, જ્યાં જોઈએ, જેટલો જોઈએ ત્યારે મળ્યા કરશે. આશા રાખું છું. સપોર્ટ આપશો કે નહીં આપો? દોસ્તો, અમે બહુ મોટી લડાઈ લડી રહ્યા છીએ. અમે હાવ નાના માણસો. આ મારા ટીંબી ગામના બાબલા બેઠા, એને અમને રમાડેલો છે. કાંઈ અમારી પાસે છે નહીં, કાંઈ જોતું નથી. આ લડાઈ કોના માટે લડીએ? આ રાકેશ હિરપરા, આ મનોજ સોરઠિયા, આ અમારા હરેશભાઈ સાવલિયા. હરેશભાઈ અમારા જુનાગઢના જિલ્લા પ્રમુખ છે. અમારા ડીજે સ્વામી, બધા હાવ ગરીબ ઘરના, હાવ સામાન્ય ઘરના માણસો. કોના માટે લડે છે? અવળી મોટી ભાજપની સરકાર ફેસબુક ઉપર એક પોસ્ટ લખોતા તો ક્રાઇમ બ્રાન્ચના ફોન આવવા મળે છે, કેમ લખ્યું. એટલી હદે ડરનો માહોલ છે. અને ઈ ડરના માહોલની વચ્ચે 4 જુવાનિયા જો જનતા માટે લડતા હોય તો તમારી જવાબદારી શું ગણાય? શું જવાબદારી ગણાય? બોલો બોલો, શું ગણાય? આગળ વાળા બોલ્યા એનો આભાર. દોસ્તો, હું કામ લડે છે? અમે હું કામ લડીએ છીએ?
આટલું બળ જો ધંધામ કરીએ ને તો રૂપિયા કમાઈએ ધરાય અને કોઈ અમને વતાવે નહીં. 2022 ની ચૂંટણી પછી અમે મેણા સાંભળ્યા ફેસબુક ની અંદર આઈટી સેલ વાળા જે મારો ચલાવ્યો છે, કાં લઈ લીધું, બની ગયો, બહુ ફાંટો હતો, એવા મેણા માર્યા. અને ગોપાલ ઇટાલીએ એકલા મેણા સહન નથી કર્યા. મારો પરિવાર વાંચતો હોય ફેસબુક ઉપર, મારી વાઈફ વાંચતી હોય, મારી બહેનો વાંચતી હોય, એને રોવું આવી જાય. અમને એમ કે ભાઈ તો આ શું કરે છે, મૂકી દે ને ભાઈ, કોઈ ફરક નથી પડતો, તું હું ચોંટો છો. બહેનું એમ કે, ભાઈઓ એમ કે, એને દુઃખ લાગે કે ભાઈ આ તું સાચો છો પણ તારું કઈ નહીં આવે, અંદરથી આઘાત લાગે. અમારા પરિવારે વેઠ્યું છે, મને એનો ગમ નથી. હું તો એટલું કહું છું કે બધા આટલું વેઠીને જો જનતા માટે કઈક કરવા નીકળ્યા હોય તો તમારી શું જવાબદારી છે? તમારી શું જવાબદારી છે? નકર હું વકીલાત કરું, મનોજભાઈ ફાર્માસિસ્ટ છે, રાકેશ એન્જિનિયર છે, આ ડીજે સ્વામી ગ્રેજ્યુએટ માણસ છે. અમે અમારો ધંધો કરીએ, મજા કરીએ અને અમને કોઈ કઈ કેમ નથી. હું તો વિનંતી કરું છું દોસ્તો, આત્મા જગાડો. હિન્દુ, મુસલમાન, ધર્મ વિરોધી, ધર્મ પ્રેમી દર ચૂંટણીએ જ આવું કેમ આવે છે? અને જે લોકો 400 જણાનું ધાડું વિસાવદર વિધાનસભામાં પ્રચાર કરવા આવ્યું હતું, આ ખાડીનું પૂર આવ્યું, 40 જણાનું આવ્યા જોવા, 40 જણા જોવાનું આવ્યા. અહીંયા ગટરમાં નવા કતારગામમાં કેદાર પ્રજાપતિ છોકરો પડી ગયો સ્ટોર્મ લાઈનમાં. ખબર ક્યારે પડી કે કૌભાંડ છે? જ્યારે સ્ટોર્મ લાઈનમાં એટલે કે વરસાદનું પાણી જવાની લાઈનમાં જે છોકરો પડ્યો એ ગટરની લાઈનમાં જ મળ્યો. એનો અર્થ એ છે કે વરસાદનું પાણી જવાની લાઈનો જે આખા સુરતમાં નાખી છે એ ગટરમાં ભેળવી દીધી છે. એના કારણે શું થાય કે ગટરની લાઈન તો બની હોય, એસ્ટિમેટ પ્રમાણે બની હોય કે કેટલી સોસાયટીનું પાણી આવશે, કેટલો જથ્થો આવશે, એના માટે ભૂંગળા કેવડા જોશે, એ માપ પ્રમાણે બન્યું હોય. વરસાદની લાઈન અલગ હોય. વરસાદની લાઈન ગટરમાં જોડી દે તો ગટરનું એસ્ટિમેટનું પાણી તો ગટરમાં હાલતું હોય, આ વધારાનું જાય એટલે ડાટો થાય, પૂર આવે, કરોડો રૂપિયા ખાઈ જાય છે. આપણે હિન્દુ મુસલમાન દર ચૂંટણી કર્યા કરીએ. મિત્રો, હું વિસાવદરની જનતાનો ખરા દિલથી આભાર માનું એટલો ઓછો છે કે એને મુદ્દો એનો પકડી રાખ્યો. ન્યાય બધા આવ્યા, બધા વિડીયો બનાવી કીધું ગોપાલ આવો છે ને ગોપાલ તેવો. જનતા એમ કીધું જેવો હોય એવો અમારા મુદ્દા માટે કામનો છે. તો આખું ગુજરાત એમ ન કહીએ કે આખું ગુજરાત નથી કહી શકતું કે અમારા માટે કામનો માણસ કોણ છે? કેમ નહીં કહીએ કે આપણે ભાજપ વાળા નહીં લેના નહીં દેના એવા લોકો એને વિડીયા બનાવી મૂકતા અને લોકોએ એને મજા કરાવી, આમ જનતાએ મજા કરાવી. દોસ્તો, આ ઓળખો કે આ બધા એક થઈ ગયા છે પબ્લિકનું શોષણ કરવામાં. ખાલી નેતા નથી, એની હારે બીજા ભેગા પડી ગયા છે. બધા લોકોના ચહેરા વિસાવદરમાં ખુલ્લા પડી ગયા. કોણ ભાજપ હારે મળેલું છે એ ખુલ્લું પડી ગયું. દોસ્તો, હું વિનંતી કરું છું બધાને, આત્માને જગાડો, ઓળખો. આ નાની એવી ટીમ છે, નાના માણસો છે, ગુજરાત માટે લડે છે. અમારા ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, અમારા હરેશભાઈ સાવલિયા, રાકેશભાઈ હિરપરા, મનોજભાઈ, હાવ નાના માણસો છીએ. તમે થોડોક આશીર્વાદ આપશો તો અમે ગુજરાત માટે બહુ સારું કામ કરવાની અમારી અંદરની દાનત છે. દોસ્તો, આ ગુજરાતમાં CR પાટીલે ધારાસભ્ય તોડવાની દુકાન ખોલી. ધારું એને તોડું, આને તોડું, ઓલાને તોડું, સાંસદ તોડું, કોર્પોરેટર તોડું, જિલ્લા પંચાયત આને તોડું. આ વખતે લાગમાં આવ્યો, આખા ગુજરાતમાં એને દુકાન ખોલી કે જનતા જેને મત આપે એને ઉઠાઈ જવાનો. પોલીસ બતાવીને, પૈસા બતાવીને, ગુંડા બતાવીને, બ્લેકમેલ કરીને. મેં સંકલ્પ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા હવે તૂટવાનો નથી, પણ ભાજપનો ઘમંડ તોડવાનું કામ કરવાનું છે. CR પાટીલમાં ઓકાત હોય, તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને બતાવે. હું જોઉં છું કોનામાં કેટલું પાણી છે. તમે બીવડાવ્યા છે એ કાયર માણસો છે, ગોપાલભાઈ નહીં હોય. અને તમે નક્કી કરો કે આ રાજનીતિ હાલશે ગુજરાતમાં કે જે જીતે એ ભાગી જાય. અમારા કેટલા કોર્પોરેટર લઈ ગયા, ધારાસભ્ય ગયા. દોસ્તો, અમે એ સમયને જીરવો છે, એ દુઃખ જીરવું છે, એ મેણા જહાન કર્યા છે. સહન શક્તિ બતાવી, સંયમ બતાવ્યો, ધીરજ બતાવી, ધગશ બતાવી, ત્યારે આજ લોકોએ પ્રેમ આપ્યો. આમ જોઈએ, કોઈ ચૂંટણી પૂરી થાય એટલે ઉમેદવારને એની પાર્ટી એ બધા પરિણામના દિવસે રાતે 10 વાગ્યા સુધી નાચે, પછી બધા વિખાઈ જાય, પૂરું. હવે આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોટો એમ નામ છે.
નકર કોઈ ચૂંટણીના પરિણામનો કોટો એક અઠવાડિયું ન હોય. પરિણામના દિવસે રાતે 10 વાગે તો બધું ભૂંગળ મુંગળ ફેંકેલાય જાય. કાર્યાલયને તાળા લાગી જાય બંધ. વાત સાચી કે ખોટી? આ પહેલી એવી ચૂંટણી છે કે જીજો ગોપાલ ઇટાલિયન આખું ગામ ઉજવણી કરે છે એક અઠવાડિયાથી. આખા ગુજરાતમાં જોઈ લ્યો, સોશિયલ મીડિયા જોઈ લો, યુટ્યુબ જોઈ લો, નકરી મોજે મોજે જ આવે છે. અને એક બીજી વાત, ભાજપ વાળા મોઢા જોઈ લો ને કાણી આવ્યો હોય. એક અઠવાડિયાથી કાણી વાળું મોઢું લઈને ફરે, મેળ નથી પડતો દાંત કાઢવાનો. દાંત કાઢવાનો મેળ નથી પડતો અઠવાડિયાથી. લોકો કેટલું રીબાણા હશે, કેટલું પીડામાં હશે લોકો, કેવડું છે. જનતા સ્વયંભૂ ઉજવે છે આ જીતને, તો દુઃખી કેટલા હશે એ તો વિચારો. દોસ્તો, ગુજરાતને દુઃખમાંથી બહાર લાવવાની, ગુજરાતને ગાંધી અને સરદારના વિચારોની દિશામાં આગળ લઈ જવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે. આપણે બધા જાગીએ, આપણા આત્માને ઢંઢોળીએ, આપણા આત્માનો અવાજ બહાર આવે, બોલીએ. ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીને સાથ આપીએ એ બધાને હું વિનંતી કરું છું. મિત્રો, અમે અમારી રીતે મહેનત કરીએ છીએ. તમારો ટેકો મળશે, તમારો સાથ મળશે તો અમે ઘણું સારું કામ કરી શકીશું. અમે એકલા પંડ્યા આટલું કર્યું છે, હવે એમાં તમે ભેગા હાલશો તો ઘણું સારું થઈ જાય. વિસાવદર વાળાએ અમને ખડકી ખોલી દીધી છે. ડેલો ખોલવામાં તમારા બધાની મદદ જોઈશે. અમારે વિધાનસભાનો ડેલો આખો ખોલવાનો છે, બધી જનતા અંદર, ચોર બધા બહાર. આ તો ખડકી ખુલી એટલે ખડકીમાં મારી જેવો એક માણસ જઈએ કે તમારા બધાના આશીર્વાદથી અમે ઈચ્છીએ છીએ કે 2027માં વિધાનસભાનો આખો ગેટ ખુલી જાવો છે. ગુજરાતની જનતા અંદર, ચોર બધા બહાર. દોસ્તો, આપ સૌએ આટલી વિનમ્રતાથી અમારી વાત સાંભળી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.